હાય ગાઈસ, આજે તમને જે ક્યુબ દેખાય છે એ ફુદીનાના અને ધાણા ભાજીના આપણે ક્યુબ રેડી કરવાના છે અને એમની અંદર ચટપટા મસાલા એડ કરીશું અને આપણા બોડીને એકદમ રિફ્રેશિંગ કરી દે એ માટે થઈ અને છાશનો મસાલો બનાવવાનો છે. તો એમના માટે થઈ અને થોડા ધાણા ભાજી લીધી છે અને થોડાક લીધા છે ફુદીનાના પાન. અને હવે આપણે એમની અંદર 1 ઇંચ જેટલા આદુના નાના નાના ટુકડા કરી અને લઈ લીધા છે. અને હવે એક હળવી એવી તીખાસવાળું મરચું લીધું છે અને 8થી 10 નંગ જેટલા કાળા મરી લીધા છે. કાળાની જગ્યાએ તમે સફેદ મરીનો ઉપયોગ કરવો હોય તો એ પણ કરી શકો છો. અને હવે એમની અંદર આપણે ચટપટા ટેસ્ટ માટે થઈ અને અડધી ચમચી જેટલો ચાટ મસાલો એડ કરીશું અને અડધી ચમચી જેટલો બ્લેક સોલ્ટ એટલે કે સંચળ પાવડર એડ કરીશું અને 1 લીંબુનો રસ એડ કરી અને 8થી 10 નંગ જેટલા આપણે એમની અંદર આઈસ ક્યુબ્સ એડ કરી અને બસ સારી રીતે આપણે ક્રશ કરી લેવાનું છે અને આ રીતની પેસ્ટ છે એ રેડી કરી લેવાની છે. અને જો બનાવવું એકદમ આસાન છે, માત્ર 2 મિનિટની અંદર તમે આ છે મસાલો કમ્પ્લીટ કરી શકશો. અને હવે આપણે એમને એક ગ્લાસની અંદર ટ્રાન્સફર કરી લીધો છે અને એકદમ બોડીને રિફ્રેશિંગ માટે થઈ અને ખાસ આ તકમરિયા જે છે એ તકમરિયા તમારે એડ કરવાના છે 2 ચમચી ભરી અને આમની અંદર નાખી અને આપણે બસ ચમચીની મદદથી હલાવી લેશું. એટલે આપણે એમને કોઈ એમની અંદર પીગળવા દેવાની પણ જરૂર નથી, બસ આ રીતે કરી લેશું. અને હવે જો તમારી પાસે ચોકલેટ માટેનું જે સિલિકોન મોલ્ડ આવે છે આ રીતનું એ હોય તો તમે એમની અંદર એમને ટ્રાન્સફર કરી લેવાનું છે. તો બસ ચમચીની મદદથી આ રીતે ધીમે ધીમે એમની અંદર એડ કરતા જશું અને આખી ટ્રે છે એ ભરી લેવાની છે. અને જુઓ, આ તમે જ્યારે તમારી પાસે લીલા ધાણા અને ફુદીનો અવેલેબલ હોય તમે આ રીતે બનાવી અને ફ્રીઝરની અંદર રાખી અને સેટ કરી લેશો તો તમે જ્યારે પણ તમને છાશ એકદમ જ રિફ્રેશિંગ બોડીને કરવા માટે થઈ અને કંઈક ચટપટી છાશ, મસાલેદાર છાશ પીવાની ઈચ્છા થાય તો ત્યારે તમે આમને ઉપયોગમાં લઈ શકો છો. અને જો તમારી પાસે આ મોલ્ડ ન હોય તો આપણે એમના ઓપ્શનની અંદર નાની નાની ઘરની અંદર જો કટોરી હોય આપણી પાસે, એ તો દરેકના ઘરની અંદર હોય જ, તો બસ એ કટોરીની અંદર આપણે 1 થી 2 ચમચી ભરી અને એડ કરી દેવાનું છે. ટૂંકમાં આપણે 1 ગ્લાસ છાશ માટે થઈ અને 1 ચમચી ઇનફ છે, તો આપણે બસ 1 ચમચી જેટલું આમની અંદર ટ્રાન્સફર કરી લીધું છે અને બસ બધે જ બાઉલ આપણા ભરાઈ ગયા છે. અને હવે આપણે આમને સેટ કરવા માટે થઈ અને 2 થી 3 કલાક માટે ફ્રીઝરની અંદર રાખી દીધું હતું અને બધું જ જુઓ તમે જોઈ શકો છો કે એકદમ સરસ સેટ થઈ ચૂક્યું છે. તો જો એકદમ આસાનીથી આ રીતનું મોલ્ડ હોય તો બિલકુલ જ આસાનીથી અનમોલ્ડ થઈ જાય છે. અને જો એવું નથી કે સિલિકોન મોલ્ડ હશે તો જ તમે આસાનીથી એમને કાઢી શકશો. તમને હું આગળ બતાવું કે વાટકીમાંથી પણ એમને અનમોલ્ડ કરવું પણ એટલું જ આસાન છે. અને તમે જો આને કોઈ પણ એરટાઇટ બરણીની અંદર ભરી અને 3 થી 4 મહિના માટે તો આરામથી સ્ટોર કરી શકશો. અને જો મેં નીચેથી વાટકીને માત્ર રબ કરી તો એકદમ આસાનીથી આપણું જે છાશ માટેનો જે મસાલાનું ક્યુબ છે એકદમ આસાનીથી અનમોલ્ડ થઈ ચૂક્યું છે. તો છે ને એકદમ બનાવવું આસાન અને જ્યારે પણ પીવાની ઈચ્છા થાય કંઈક અલગ ટેસ્ટની સાથે છાશને, તો તમે આ રીતે છાશ છે એ મસાલેદાર છાશ બનાવી અને તમે કોઈ પણને સર્વ કરી શકો છો. અને ખાસ તો બાળકોને કે જે લોકોને બાળકો છે એ શું હોય કે અત્યારે તડકાના ઉનાળાની અંદર જ્યારે વેકેશન હોય તડકામાં રમવું બહુ ગમતું હોય અને રિફ્રેશિંગ માટે તમે એમને આ રીતની છાશ પીવડાવી દો તો એમના બોડીને એકદમ તરોતાજા કરી દેશે. તો બસ નાના નાના 2 ક્યુબ લીધા છે અને છાશના ગ્લાસની અંદર એડ કરી ને આ રીતે તમે વિસ્કરની મદદથી હલાવી મિક્સ કરશો એટલે એકદમ સરસ મજાની. અને એમાંય જો આપણે જે તકમરિયા એડ કરીએ છે ને એમનો ટેસ્ટ તો એકદમ બેસ્ટ આવશે. તમે મોઢાની અંદર એ જ્યારે આવશે ને તો એકદમ એ ચંક્સ એના બહુ ખરેખર ખૂબ જ ટેસ્ટી લાગશે. તો તમે એકવાર આ વિડીયો છે એ મેં બનાવી છે એ રીતે મસાલો બનાવીને એકવાર ચોક્કસથી ટ્રાય કરજો. અને તમે આ ક્યુબને એરટાઇટ બરણીની અંદર મેં કીધું તો એ મુજબ 3 થી 4 મહિના સુધી તો તમે આરામથી ફ્રીજની અંદર સ્ટોર કરી, ફ્રીઝરની અંદર, જેથી કરીને પીગળે નહીં, તો ફ્રીઝરની અંદર તમે એમને સ્ટોર કરી અને રાખી શકશો. તો જોયું ને કે એકદમ ઝટપટ આસાનીથી આપણી છાશ, મસાલાવાળી છાશ છે એ રેડી થઈ ગઈ છે. તો આજનો વિડીયો તમને કેવો લાગ્યો મને ચોક્કસથી કમેન્ટ કરજો અને સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક પણ જરૂરથી કરજો અને ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો એ પણ કરી લેજો. થેન્ક યુ.